સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ડેમ ખાલીખમ, 5 જિલ્લાના ડેમ તળિયા ઝાટક અવસ્થામાં, 5 જિલ્લાના 51 ડેમોમાં 20%થી ઓછું પાણી નોંધાયું છે। વરસાદ ખેંચાશે તો જળસંકટ સર્જાઈ શકે। દ્વારકા, જામનગર, રાજકોટના ડેમમાં ઓછું પાણી નોંધાયું। સુરેન્દ્રનગર, મોરબીના ડેમની પણ આ જ સ્થિતિ, 20%થી ઓછું પાણી અહીં નોંધાયું છે। સૌરાષ્ટ્ર પર અત્યારે જળ સંકટ મંડરાઈ રહ્યો છે, કારણ કે વરસાદ ખેંચાયો છે। 15 જૂન સુધીમાં એવી આશા છે કે ચોમાસાની એન્ટ્રી થઈ જશે। જો હજુ પણ વરસાદ ખેંચાશે તો સૌરાષ્ટ્રના આ જે ખાલી ડેમો છે ત્યાંથી પાણી સપ્લાય નહીં થઈ શકે। વરસાદ જો ખેંચાય તો ખેડૂતોની ભારે દશા ઓલી થઈ જાય એમ છે, કારણ કે વરસાદના આશાએ ઘણા ખેડૂતોએ આ વખતે લેટ વરસાદ થવાથી, થોડું પાણી હોવાથી થોડું ઘણું વાવેતર કરી દીધું હોય, એ પાછું તરત જ મોલ મુરઝાઈ જાય। સાથે જે પશુપાલન રાખતા હોય તેમનો પશુઓનો જે નિભાવ હોય એના માટે પણ વધુ ખર્ચો થાય। ખેડૂતો અને પશુપાલકોને એવી સ્થિતિ છે કે આજે પાણીનો વપરાશ વધતો રહ્યો અને એના હિસાબે અને ચોમાસું થોડુંક લેટ છે અને થોડુંક તાપમાન પણ વધુ પડ્યું, એટલે પશુપાલકોને જે ઘાસચારામાં છે એમાં પણ તકલીફ થાય અને ખેડૂતોને જે માવઠું થોડાક દિવસો પહેલાં જે થયું અને જે થોડુંક આગોતરું વાવેતર ખેડૂતે કર્યું તો એ વાવેતરમાં પણ પાણીની શોર્ટેજની હિસાબે ઘણું બધું ખેડૂતોને નુકસાન થાય એમ છે। જો 15 જૂન સુધીમાં વરસાદ નહીં આવે તો સૌરાષ્ટ્રના 5 જિલ્લાના લોકોની હાલત દયનીય બનવાની છે। લોકોએ ફરી નર્મદાના નીર ઉપર આધારિત બનવું પડશે। રાજકોટ અને આસપાસના 5 જિલ્લાના અનેક ડેમ તળિયા ઝાટક થયા છે, ત્યારે જગતનો તાત પણ ચિંતિત બન્યો છે। ગયા વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જે છે ખૂબ જ સારો વરસાદ વરસ્યો હતો અને એને લઈને રાજકોટ સહિત જે છે સૌરાષ્ટ્રના તમામ જળાશયો છે, મોટાભાગના જળાશયો છે તે ઓવરફ્લો થઈ ગયા હતા। જો કે ત્યારે ખેડૂતોને આશા હતી કે આ પાણી છે તે ઉનાળાના અંત સુધી ચાલશે, આવતું ચોમાસું પણ આરામથી જોવા મળી શકે છે। જો કે ચોમાસું શરૂ થાય એ પહેલાં જ ઉનાળો જે છે, ઉનાળાના આખરી તબક્કામાં જ અનેક ડેમમાં છે તે અત્યારે પાણી ડૂકી ગયા છે। ખાસ કરીને અલગ અલગ રાજકોટની આસપાસ આવેલા અલગ અલગ 5 જેટલા જિલ્લાઓમાં જે છે અત્યારે અનેક ડેમો છે તેમના તળિયાઓ પણ દેખાવા લાગ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। આ તરફ સિંચાઈ વિભાગ દ્વારા પાણીની આગામી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આયોજન કરાયું છે, પરંતુ ક્યાં સુધી નર્મદાના નીર પર જ આધારિત રહેવું તે પણ એક સવાલ છે। હવે જો વરસાદ ખેંચાશે તો આપણે સૌની યોજના થ્રુ બધા ડેમોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવેલ છે। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે 15 જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે, એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લાના ડેમ ખાલીખમ, 11માંથી 8 ડેમમાં પાણીનો 20% જ જથ્થો ઉપલબ્ધ છે। વરસાદ ખેંચાય તો જળસંકટના એંધાણ વર્તાશે। આગોતરું વાવેતર નિષ્ફળ જવાનો ખેડૂતોને ડર છે। રાજ્યમાં અમુક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પણ થયો, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી વરસાદનું આગમન નથી થયું। ત્યારે બીજી તરફ જિલ્લાના તમામ ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે। જિલ્લામાં નાયકા, ફલકુ, નિંભણી, સબુરી, ત્રિવેણી, ઠાંગા, થોરિયાડી, મોરસલ સહિતના 8 મુખ્ય ડેમમાં માત્ર 20% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે। જિલ્લાનો સૌથી મોટો નાયકા ડેમ ખાલીખમ અવસ્થામાં છે। જિલ્લામાં હજુ સુધી વરસાદના કોઈ જ એંધાણ નથી અને બીજી તરફ ખેડૂતોએ વહેલા વરસાદની શક્યતાઓને લઈને કપાસ સહિતના પાકનું મોટા પ્રમાણમાં આગોતરું વાવેતર કર્યું। ત્યારે જો આગામી સમયમાં વરસાદ ખેંચાય તો આગોતરું વાવેતર નિષ્ફળ જવાની શક્યતાને લઈને ખેડૂતોના માથા પર ફરીવાર ચિંતાના વાદળો ઘેરાયા છે। સુરેન્દ્રનગરના ડેમની આ સ્થિતિ છે। તળિયા ઝાટક અવસ્થામાં સુરેન્દ્રનગરના ડેમો પહોંચી ગયા છે અને જો વરસાદ ખેંચાશે તો આખરે જગતનું તાત કેવી રીતે પાકને પાણી આપશે તે એક સૌથી મોટો સવાલ। સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મોટા ડેમો, જળાશયોમાં 20%થી પણ ઓછું પાણી છે અત્યારે। એક ધોળી ધજાને બાદ કરતા નાયકા, થોરિયાડી, સબુરી તમામ ડેમો અત્યારે 20% કરતા ઓછું પાણી છે। અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભાગના જે ડેમો છે એ ખાલીખમ છે
અને ખેડૂતોએ હવામાન વિભાગની આગાહી અને પ્રી મોન્સૂન મતલબ કે સરકાર અને જ્યોતિષોની આગાહી મુજબ ચોમાસું વહેલું બેસશે એવી ધારણાથી ખેડૂતોએ 70% કપાસ, જુવાર અને જે અત્યારના પાકો છે તેનું વાવેતર કરી નાખ્યું છે. તો બાકીના તમામ ડેમો દોઢી રજા સિવાયના બધા ખાલી ખમ પડ્યા છે અને ખેડૂતે એવા સમાચાર સાંભળીને કોકે મગફળી કોકે કપા એ બધું વાવી નાખ્યું. મોટા ભાગના બિયારણો મોંઘા છે અત્યારે અને કેનાલોથી માંડીને બધું ખાલી પડ્યું છે. તો ખેડૂતને લોકોને પાણી મળે એવી સુવિધા કરે અત્યારે તો સારું. મોંઘા મગના બિયારણ બગડી જશે. સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું વહેલું આવવાની જે છે એ શક્યતાઓ સેવાઈ રહી છે, પરંતુ ખાસ કરીને જો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના હજુ સુધી કોઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી. સુરેન્દ્રનગર જિલ્લાના જો જળાશયોની વાત કરવામાં આવે તો 11 જળાશયો જે મુખ્ય છે એ પૈકી 8 જળાશયો છે એમાં 20% ઓછું છે એ પાણીનો જથ્થો હાલ છે. જો વરસાદ ખેંચાય તો ખાસ કરીને સાયલા, મૂળી, ચોટીલા, થાન સહિતના જે તાલુકાઓ છે આ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. નર્મદા આધારિત જે સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા એક ડેમ છે, આ એક ડેમ છે એ હાલ ભરેલો છે. બાકીના તમામ જળાશયો છે તેમાં 20% કરતા જે છે પાણીનો જથ્થો ઓછો છે. ત્યારે આગામી સમયમાં જો વરસાદ ખેંચાય તો સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર પાણીની પારાયણની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર.